ભાવી ગમે પલટાવી નાખો તો લોકગીત થઈ જાય. શું કે સોના ધીરે 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 જ્ઞાન હાલ કરતી હોય એમાં વડીલો બુઝુર્ગ જે જાનના મોટા માથા થઈને બેઠા હોય, એકમાં ભાદરો અને એકમાં શ્રાવણ હોય. હા, કોઈ એમ કે ભાઈ લગ્ન થાય પણ રોવે, હા રોવે, એમાં રોવે. શું કામ? હરખ ના હોય. આપણે જેને પરિણામ ખબર હોય ફૂલ હાલ કરવાનું કામ નથી. હા, ઘોડે ચડી ઘણમાં કેવી નહીં વાત છે. હા, બાકી કામ નહીં અને કોઈનું. અને ઈ ધીરે 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 હારી કરતી હોય જાણ એમાં માફા નાખ્યા હોય. ગાડાની ઉપર માફા નાખે, એ માફામાં મોર ચિતરા હોય ને મોર ને માતાઓ કહેતી હોય મોર ખોટું બોલે મોર જાજે આસમણા દેશનું ગમણા દેશનું વળતા જાજે ગયેલ માને પછી નહીં હોય ધૂમ ગરડા હોય ને પણ નહીં વળતું જાજે કોકના ભાગમાં જ હોય. એવું કોઈક ભાગશાળી માણસ ભણતો હોય ને તો એ ગરડા માણસો આપણા હોય ધીરે ધીરે શરણાઈ જેવા સુર નીકળતા હોય અને ગીત ગાતા હોય. ગીતમાં શું કે રાજ તારા ગાયો એમાં કાંઈ નથી છતાંય લાડ લડાવે છે માતાઓ. શું કે કોઈ
એની આપણી માતાઓ ગાતી હોય અહીંયા જાન ધીરે 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 હારી જતી હોય મોડું થઈ ગયું હોય ત્યાં જાનની વાટ જોવાતી હોય સામે માંડવા તરફ વાટ જોતા હોય દુઃખ વ્યક્ત કરતા હોય એકબીજા જાન કેમ ન આવી અને જાન મોડી પડે આપણી માતા બહેનો તરફ ગીતમાં કહે હાંજ એ પડી મસ્કરી થાય કોઈને અહંગરો ન લાગે કરુણતા ન દેખાય એટલા માટે આમે બીજી બહેનો જે સાહેબની હોય એ તરત ફેરવી નાખે દુઃખ ન થાય એટલા માટે શું કે મસ્કરી કરે વરના ભાઈ ભાઈ વરના એ જોઈ તો તમે મારા વસ્તા ભાઈ હા પલકી જાય ભાઈ લાડો જાન આવી જાય એમાં સાહેબી ગામનું બધું જોવા નીકળે જાન જોવા હરવો જાન જોવા અહીં શું બોલતી હોય ધૂળ ઉડતી હોય સૂર્યનારાયણના દર્શન ન થાય એવા ધૂળનો મોટો ગોળો ભેડ્યો હોય એમાં એ જાતી હોય માતાઓ બહેનો નહીં શું કે એમાં હારે જેના લગ્ન હોય એ જોવા જાય ત્યાં ભાગ્ય છે કેવો જિંદગી ભાવ છે મહેનત હોય હે રાજુ ધ્યાન રાખજે અને એ ધ્યાન જોવા જાય નહીં જાન ઘણું આપે છે
આમાં પક્ષમાં માધવ બેસી ગયા હોય એમાં દીકરી કોઈના માવતો તરફ કે લાડ હડાવતા હોય ભલે હોય નહીં કાંઈ છતાંય बुजुर्ग बाप હોય માનસર વડવે એનું ભોગ મરદ રોતો કે હાર લાગે દીકરીને વળાવતો હોય આંખમાંથી આહું નાટીમાં હોય એ મૂછમાંથી આવે ને મૂછમાંથી હેઠે પડે તો મોતીના દાણા કરતા એવા લાગતા હોય એ પોતાની દીકરીને મળવા જાય ઓ બેટા બાપુ ને આપણું હાજર નહીં બેટા અમે તો ગરીબ ઘર છે માન તને બેટા અમે અહીં સુધી ભૂગ્યા છીએ પણ આબુનું ધ્યાન રાખજે એ દીકરી લાજના ઘૂમટામાંથી બે છેડા હાથમાં પકડ્યા હોય એકમાં પોતાના બાપની આબરૂ હોય એકમાં આહારાની આબરૂ હોય અને એ જાન ગાડામાં બેઠી હોય પણ આંખ બંધ કરીને બેઠી શું કામ ખબર કે કદાચ મારા ભાઈના ધર્મમાં ભગવાન ઘણું આપ્યું છે મારી નજર નો લાગી જાય એટલા માટે ઘંટો જાણે છે એ બાપ મળી ગયા પછી પોતાની માં બેટા એ ભલામણ જે કરવાની નહીં કરે પણ પછી વરરાજાને ભલામણ કરે કે ભાઈ અમારી દીકરી પારવડી છે થોડી એને કાંઈ આવું જોયું નથી ભાઈ જે કાંઈ હોય એ અમને કહેજે બાપ અને કે તરત